ઘણા ભૂવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે એવું એ મારવાની ધમકી માં 1.5 લાખ રૂપિયા ભૂવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને એ આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો ચો વરસમાં સારું, વરસમાં એવું, અને ડિલિવરી પછી જ મારી આવું થઈ જાય છે, કંઈ ખબર નહીં પડે. દિમાગની ગોળીઓ લાવ્યો ડૉક્ટરની. તમે મારી ભક્તિ કરો છે બરોબર છે, આમાં. બધી માતાઓનું નામ લો છો એ બરોબર છે, પણ અમુક ન્યાય ને વ્યવહાર આગળ આમાં દેવની કૃપા પાછી પડી જાય. હા માડી કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો, તમે હિંમત હારો, આમાં ત્યારે દેવ હિંમત હારી જાય. હા માડી કે મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાછો પડ્યો. હા માડી એવી રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને ટૂંકામાં પતાવી દઉં. હા. એનું કારણ છે કે જો ફેદમાં તો બાપ દાદાનું ન્યાય કરે ને બધું ન્યાય કરે, હા. પણ મૂળ અત્યાર જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોમાનું મોહાનું ફુવાનું ગમે તેનું કોકનું નખો દ્યું ઘર લીધું છે, આવું મેલેડી કહું છું. હા માડી ઘર કોનું લીધેલું આ તમે? એ મારા પપ્પાએ ગામડે મકાન હતું, એ નકોદ્યું હતું, એને વસ્તી બસ્તી નથી થતી, મારા પપ્પા તો ઓફ થઈ ગયા માં. આ વાત સાચી ખોટી? એ સાચી માં. કે આ નખોદિયાનું મોમાનું ફુવાનું માહાનું માસીનું જેનું હોય એનું પણ મૂળ નખોદ્યું, જેની વસ્તી ના હોય એનું ઘર લીધું તમે. હા લીધેલું માં. અહીંયા બસ એ લીધું તારના તમે દુખી, હા માડી તમે દુખી, તમારી માતાઓ દુખી, હા માડી ધૂણવા આવો તો એ રોવે, રોવામાં બોલે નહીં, ના માં. માડવો કરો, અવસર કરો, ગામડે બધા ભેગા થાવ તો કકરાટ થાય, હા માં. ઝઘડા થાય, કોઈ વ્યવહારમાં ભલી વાર ના આવે. પટેલ દારૂ પીને માણસો આવી જાય, ગાવા વાળો દારૂ પીધેલો હોય, બગાડવા વાળો દારૂ પીધેલો હોય, અને બધો આખો અવસર બગડે, બધી માતાઓ રિહાઈ નાહી જાય. હા માં. મઠમાં બાજેલા ભેગા થઈને હા માં. લડેલા, હા અને માં. તમને તો કાઢી મેલેલા જાઓ, તમારો એ કામ નહીં. નહીં માં, ગામડેથી અત્યારે અમને ગામે જઈએ તો અમારા માથે પડે કાઢી મૂકે છે અમને. ગામમાં કોઈ ઘર ગામ નહીં અમારું. તમને કાઢી મેલે છે. હા માં, કાઢી મૂક્યા ગામમાં. એ વાત એક ઝાટકે કહેતી હોય હા કે ભાઈ આવી વાત છે, અને તમે એ વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર, હવે એ ઘર લીધું તારના દુખી. જો નાની નાની ઉંમરે જ્યાં હા માં. ત્રણ કેટલા ત્રણ છે આમાં. નાની ઉંમરે હા પરફેક્ટ ને ત્રણ? ત્રણ પરફેક્ટ હા. માં. એ ગામડે નાની નાની ઉંમરે જ્યાં હા માં. તમને જમીન હતી એ જીવ, જી માં. વાડા હતા એ વેચાયા, બધું ગયું. બધામાંથી આ ભાગ લાખ ભાગ કશું રહ્યું નહીં. નહીં. તમે એ ઘર લેવાય કોક દાડો કકરાટે કરેલો, આવું માતા કહું. મારા પપ્પા લડ્યા હતા માં એક ઘર માટે, પછી ગામના એ સમજાયા સરપંચે કે ભાઈ જવા દે, તારે તો નોકરી છે, કે તું ગામડે શું હવે આટલા મકાનમાં. તો મારા પપ્પાએ મકાન છોડી દીધું. લડ્યા હતા, મારા પપ્પા ઘર પર ચડી ગયા હતા. હવે હોભર ધોનથી વાત હોભરીશ તો આ મારી વાત ખબર પડશે કે તારા પપ્પા એ મકાન માટે લડ્યા, હા તારી એ માતા તારા ગામડે બેહાડી હતી, હા માં. ખોડિયાર માતા, હા માં. બરોબર? હા માં. એક ખોડિયાર માતા, એક મહાકાળી માતા, હા માં. આ બે પ્રધાન જેવી માતા છે, એક મહાકાળી અને ખોડિયાર, એને પૂછી પૂછીને હેડવા વાળા, હા માડી. બરોબર ને? હા માં. તો આ મહાકાળી ના ખોડિયાર એવું કહે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને, ઘર તો લીધું, જગ્યા લીધી ભલે, પણ મને માતાને અહીંયા બેહાડી, અને બેહાડીને તારના દુખી થઈ ગયા. હા માડી. તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી. 5 ભાઈની વસ્તી થાય. હા માં. કેટલા ભાઈ? 5 ભાઈ. બહુ શું ખબર પડે છે ને? હો માં. અહીંયા તું અમે જવાબ આલીશ તો નકર બધા કહેશે કે આ પરાણે બોલાડસ તો હું. ના માં. જવાબ આપતા રહો. અમે ભાઈઓ, મારા પપ્પા ભાઈઓ એ 7 કુટુંબ થાય છે, એમાં અમે 2 ભાઈઓનું કુટુંબ. પપ્પાને 7, બેના ચો ગણો છો તમે? 7 માંથી 2 જ નહીં ગણતા ને તમે? ના માં, 5. હા, બેના નહીં ગણતા, બેના નહીં ગણતા માં. એટલે ગોડા મારું જોયેલું કોઈ 5 ભાઈની તારી માતા વાત કરે, મહાકાળી ખોડિયાર. હા માં, એ સાચું. એ તો અમે પેલા નાતબાર જેવા હતા હો. હા રામમાં, 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 સાચું માં. આ શું ખોટું? સાચું, મારી ભૂલમાં. અહીંયા. તારો સોનાનો અક્ષરમાં રામમાળી. નાતબાર જેવા જ હતા બે. હા માં, એને તો ગણતા જ નહીં, સાચું માં, રામમાળી. તો તમે નહીં કરતા તો માતા શું લ્યા ગણતા? ના ગણ. હા માં, રામમાં, મારી એ ભૂલ. 5 ભાઈની વસ્તીમાં જો કદાચ સુખી થવું હોય, 5 ભાઈની વાત તો ઠીક, તારી જ વાત કર મૂળ. હા માં, હા માં. તારે સુખી થવું હોય
તો તારી ખોડિયાર મહાકાળી મેરડી આ બધી બેહાડેલી છે ને હો માં એ બધી મઢમાં એકઈ નહીં. નહીં માં એ બધી માતા એવું કહે છે કે મારી વસ્તી અહીંથી એટલે ધકેલી કે અહીંથી બહાર જાઓ અને મને લેતા જાઓ, પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી, પણ એમનો મોગના કારણે મને માતાને અહીંયા રાખી. હા તમારી માતાએ બહાર ચમ કાઢ્યા? તમારી પેઢી બચાવવા. હા માડી તારી ખોડિયાર માતાને જો કદાચ અત્યાર હાલ તું વધામણા કરી અને તારી મહાકાળીને તારી મેલડીને તારી એક હડકઈ માતાએ આવી હા માં પૂજો છો. ધનસમાં હું પૂજું છું. અડક્ષા માતા હા માં કોણ પૂજસ? હું જાતે જ માં એ અડક્ષા માતા એવું કહે છે કે મન તો સૌથી વધારે માનવા વાળા છે. હું એનો સેવક છું માં જો ધનસમાં. એ અડક્ષા માતા એવું કહે છે કે જો તારી વાત સાચી છે કુખાર મેલડી, મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું અડક્ષા માતા હજુ ચોય પેઢી ડૂબી નહીં, અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના આલું ને તો હડકાઈ માતા નહીં તારી માતા આવું કહે છે. હા માં ધનસમાં. અને આ રેકોર્ડિંગ થાય છે ને હું બોલું છું ગોડા, ત્રણ દીકરીઓ પર દીકરો જોતો હોય ને તોય હાલે, પણ અડક્ષા માતા એવું કહે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે, મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને તે જે કીધો એ તો આ ઓરતો હું પૂરો કરી આલું, હા માં મારી જરૂર ના પડવા દે એવું કહે છે. હા ધનસમાં. ચેક કરાવો ટીવીમાં કે દીકરો છે તોય દીકરી આવે. હા માં દીકરી બની ગયેલી છે માં. બોલ બોલ. દીકરી બની ગયેલી છે માં. ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું, અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે, પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય. મામા ડોક્ટરને જૂઠા પાડ્યા, બુવાને જૂઠા પાડ્યા, હા માં. છેલ્લે વિશ્વાસ હતો, ગોધરો વિશ્વાસ હતો તોય હા, તોડ્યો. મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની તારી હતી. એ અડક્ષા માતા એવું કહે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો હતો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજર હાજુર છું, હા, માં. પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેરડી મને આડી થઈ ને મને કોમ ના કરવા હા માં. હા દીધી. તારી માતાનો કોઈ દોષ નહીં, ના માં. ખોડિયારનો કોઈ દોષ નહીં, મહાકાળીનો કોઈ દોષ નહીં, પણ આ ઝઘડાના કારણે. પણ હજુ કહીશ એ ઘરનો મોહ છોડી વધામણા કરી બધી માતાને તારા ઘેર લાવી દે, હા માં. અને જેટલા કુટુંબ વાળા તારો ને તારે ધૂણ ઉપરનો મજાક કરે છે, હા માં. તને માનતા નહીં ના માં. કે આખું ખોટું ધૂણસ, નાટક કરે છે, આ તો ફલાણું ધૂણ છે, જન ધૂણ છે, સાધનાનું છે, ફલાણું છે કે છે ને. હા માં. આવું મેણા મારવા વાળા જે છે ને, હા માં. તારી માતા એમ કે આ મેણા મારવા વાળા ઘરનું પાણી ના પીતો પીતો નહીં ગોડા, ના તારી પીવું. માતા તારા પક્ષ લઈ લે છે. ના પીવું માં. હું જુદા નહીં પાડતી. ના માં, જુદા તો હું પડી જ ગયો છું. તારો શબ્દ લાખ રૂપિયાનો જમા, તારો તો સોનાના અક્ષર જમા. કોક દાડો કદાચ બીમાર પડે ને કેન્સર થાય ને તો ખબર કાઢવાના જતો. ના જવું માં. ચમ એમના કર્મો ભોગવતા હોય એ. તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવી રીત કે ત્રણ દીકરીઓ છે ને હોજ્ય કે ફલાણું ને ઢેકણું કે તો દુઃખ લાગે માણસ. માં બહુ મેણા અને સાંભળે માતા પર મેણું મારી જાય એટલે માણસને સહન થાય. તારી માતા જબરી હોય તો હાલી ના દે, કરી ના દે છે. એવું કે છે માં. એવું કે છે ને. હા. પણ તારી માતા એવું કે છે કે આ મારા એનો જવાબ આલો છે, પણ મારા દીકરાને કહેજે કે જો હું કહું ને તો પગ ના મેલે. નહીં મૂકું માં, નહીં મૂકું. હું નહીં કહેતી, તારી માતા કહે છે. હા માં. વધામણા કરીને ઘેર લાવી દો. હા માં. અને ખરગેલી ભાઈ આવે છે, ચમ આવે છે, મારો રામ જાણે. એ માં મારી છોકરીને એને દેખાય છે બહુ વારે ઘડીએ. ખરગેલી ભાઈ હોવે આ એ જો એ મરી ગયેલી છે મારી કાકી હરગેલી ગામડે. તો આ હરગેલી ભાઈ તમને લોહીએ લાગે છે. હા એ કાકી એ થઈ. હું વાત કરું ને તો ઓટા મારે છો. ઓવામાં એ મારી છોકરીને બહુ દેખાય છે, રૂપ બદલીને આવે છે ને બીવડાવે છે એને. તો એ બીવડાવે છે એટલે કે હરગીન મરી હોય એટલે કકડીને જઈ હોય આત્મા, હા માં. અને કાકી થઈ એટલે લોહીએ લાગે એટલે ચો જાય એ તમને નડતર રૂપ થાય. હા માં. કોઈ ના મોને ને તો તમારે એનું કરવું પડે, નહીં કરો તો દુખી કરશે. ના માં, વ્યવહાર જે કહેશો એ હું તમને. ધૂણવાય આવતી આ છે ને આ એ જ કરે છે. એવું માં. આ એ જ ધૂણ છે. હં. અમુક વાર થઈ જાય છે ને ઓવામાં બીવે છે બહુ. બીક લાગે છે, નહીં તો બીક તારા લાગે છે. રવિવાર તો માં હકેથી ભરે છે ને સુકેથી રહે છે માં. પણ આ હરગેલી બાઈ કીધી એ હરગેલી બાઈને જો કદાચ રાજી કરીને પોણીનો ગ્લાસે આલીને શીરો ને ચવાણું આલીને કદાચ એના નોમથી ધૂપ ધુમાડા કરી જો અને આના શરીરમાં ને આના વર્તનમાં ને આના સ્વભાવમાં ફેર ના પડી તો મને ખુખાર મેળવી કે દેશમાં. એનો ભાવ બહુ છે પણ આ શક્તિ થવા ના દે. હા માં. નહીં તો બરોબર. હા માં. બસ આટલામાં તારી પેઢી તરી જાય. હા માડી. એક નહીં હાથ હાથ પેઢી તરી જાય. આ વાત જો સમજી વિચારીને કરત તો હા માં, હું તારો વ્યવહાર કરીશ જે મન કહેશો એ માં. નકના હારા હોશિયાર ભૂવા હોય ને તો આ મારા વાતોથી આમ આજુબાજુ ઉભા હોય ને તો આમ જોઈને આમ ડોકું લાગે હા ખરો ન્યાય. સાચું માં.
નકા- ભલે શીખો કોઈ વાંધો નહીં તમાર, પણ ખોટી જગ્યાએ જો હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત, તો હું ભૂખાર વેલેડી ચોટીશ. માં 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને એ આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો કેવો ભૂવો છે? એક છે માં, ઘણા ભુવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર અરે સોગંદ કહી તોડાતા. દેજે, જા ભુવા, તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે. આ બાદ મારી ખુખાર વેલેડી બેઠી હા છે. માં, મને જા, તારી મારવાની એક નહીં 500 માતાઓને મોકલ, જા કહી દેજે. મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે, એવું એ કે મારવાની ધમકી એ ભુવા નહીં આલતા, હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી. એ મેલડી, એ નખોદિયાનું દેવ, એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવીને તને હેરાન કરે છે. હા માં, માણસનો દોષ ના કાઢીશ, હા માં, આ વ્યવહાર કર. જા, કોઈ દુશ્મનનો નાશ ના કરી નાખું તું મેલડી નહીં. ધન માં. આટલું કરી હા અને પછી છે ને એ જગ્યાનો વ્યવહાર શું કરવાનો ને એ સેવકને ફોન કરીને કહે છે. હા માં, હો, કહી દે છે. હારું માં, જેમ કે થોડું સમજાવવામાં ટાઈમ બહુ જાય છે. હા માં, મારે સમજાઈને તમારે એક એક પોઈન્ટ કહેવો પડે છે. તાર તમે સમજી શકો છો. મશાણીને પૂછો છો? ના માં, પણ મસાણી મેળી તમે મને સપનામાં બતાવ્યા છે કે ફોટો નીચે મસાણી મેળીનું નામ હતું ને ઉપર પર ફોટો જોઈને સપનું પૂરું થયું. મેં દર્શનની લાઈનમાં પૂછ્યું, મેં માં મસાણી મેળીમાં સપના તમે કીધું કે હું તને સમય કહીશ એમ. અત્યારે તું જા. અત્યારે સમય આવ્યો. હા આવ્યો માં. સપને મછાણી મેલડી આવી. અને માં તમે સપને એ કીધું ને, અને મેં કાળી ચૌદસે વ્યવહાર કર્યો ને, ઘેર એકવાર આલ્યો આંધળો વ્યવહાર મસાણી મેળીનો. કે મારા બાપ દાદાની કોઈ હોય તો હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલી દીધો. અને મારા વચ્ચે પૈસાની જરૂર હતી, મારા જો પૈસા નતા. તે મેં કીધું મસાણી મેળીને ખાલી એટલું કીધું, મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને, તો તમે પહોંચી ગયો હોય ને તો આટલો આ પૈસા 3 મહિના માટે હું કોઈક હાલો ને તો હું સાચું મારું જ્યાં મસાણી મેળી છે, અને મને 10 દાણા પૈસા મળી જાય એમ 3 મહિના મુદત માટે. નતા આવે એવા. નતા આવે એવા મારી કોઈ પૈસા નતું હાલતું માં. ભાઈ આલ્યા હું તારી મશાણી મેલડી એનું પ્રમાણ આલ્યું. આલું માં. હવે પ્રમાણ આલી દીધું તો એ ટાઈમે તરના પકડી લેવાત. હા માં. રાહ જોતો તો મારી કહેવાની. ના ના માં, 2 આંધળો વ્યવહાર કર્યો પણ માનું ખાલી નામ દઉં છું બસ, બીજું કશું. હવે બીજું પ્રમાણ ના માગતો. ના આવું નહીં માં. મશાણી મેલડી તારા બાપ દાદાની માતા છે, હા માં. બરોબર? પેઢીની માતા છે, પેઢીની. વડવાઓની માતા છે. આ ખેતરમાં બેહાડી હતી. આ બધું તમે બધું વેચીને આયા. હા તમારા ખેતરો બેતરો બધું વેચાયું ને? ઓ વેચે. આ બધા ખેતરોમાં બેહાડેલી માતા છે, પણ એટલું બધું નહીં જોવું. તું આ પેઢીની માતા કરીને અપનાવી લે. હા માં. મશાણી મેલડીનું કરું બરોબર છે, તારી મહાકાળી બરોબર છે, તારી ઉગતાની મેલડી બરોબર હા છે, માં. ઓડિયારે બરોબર છે, હા માં. પણ એક ચામુંડ માતા તારો અસલ કુળનો દીવો થાય છે. આવું હા માં. માં. હા સાચું સાચું માં. ભલે તું મહાકાળી, મેં તને કીધી મહાકાળી પૂજું, પણ તારી અસલ કુળની માતા આજ મશાણી મેલડી જાહેર કર્યા પછી અસલ તારી ચામુંડ માતા એને ઊભી રહી અને બોલી કે હું એમના હા, કુળની માં. ચામુંડ માતા છું. આ માની વાત 100% સાચી છે. મને સપનામાં 2 મોઢાવાળા માતાજી દેખાય પણ કોણ છે ખબર નથી. આ એ બે 100% મોઢા વાળી ચામુંડા જ હોય. તારી જોડે તું કહે છે ને, પણ એક પીર કે ને પીર ઓ ફરતા આવા નહીં, દરગાહ વાળા એવા નહીં. પીર એટલે એમને પીર કે હિન્દુમાં પૂર્વજ કે, એવી રીતે ને અવગત્યા ફરતા હોય ને એવી રીતે જોડે થઈ જાય. હા માં. અને અમુક વાર મગજ જોજે કેવું બગડે. હા માં. બહુ ગુસ્સો વધારે આવે છે. ગુસ્સો વધારે આવે ને જાત જાતનું ખાવાનું મન થાય. હા આ બહુ કરું, તે બહારનું જ કરું. વધારે ઈચ્છા થઈ જાય ખાવા. એ 4 રસ્તે ગમે તો જઈ અને મૂકી આવજે, વ્યવહાર બતાવી દેશે. બસ આટલું કરવાથી જ ભલું. આવ. સપનું આવે કંઈક માતાનું તો મને કહેજે, હું કહીશ. હા. રામ. પછી મેં મારી એક વખત ગામડે હું હતો ને તાર બે તમને એવી અરજી કરતી કે માં મારી એવા કેવા ગુના છે તે મારું કશું સારું નહીં થતું એમ. તે પછી તમે મને તરત ને તરત 2 કલાક હું ગયો ને તે સપનામાં આવીને બપોર જ કહી દીધું કે તારી મેરડી માતા કે રોવો છે. ભલે. પછી એમાં એવું સપનું હતું કે તમે અને અકુભાઈ બે બેઠા હતા અહીં સાનિધ્યમાં. હું સેવા કરાવું ને તે અકુભાઈને મળ્યો. મેં કીધું યાર મને આવું સપનું આવ્યું છે. તો અકુભાઈ કે તું માડીને પૂછજે કે જ્યારે તારો વારો આવે ને ત્યાં કે તમે મેળી બતાવી દેશે એમ કે કયા મેળીમાં રોવો છે. મેલડીમાં ઉગતાની મેલડી તારી. હા એ તમે દુખી હતી નારું રોવો. હા એ કશું એને કરવું છે કોમ. કરવું છે. હા મજબૂરીના કારણે તમારી માતા કોમ નહીં કરી શકે નહીં કરીએ તો રોવો જ ને. રોવો રોવો હવે આ મશાણી મેલડીનું કરી બધી મજબૂરીઓ દૂર થઈ જશે. થઈ જશે. જૂના ઘરની બધી વાતો છે તારા સમજણ પ્રમાણે કરજે.
હા. નકર અહીંયા તે છે ને બધા નખોદિયા ને છેડા ને બધું અડદ છે હા 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 પણ આપણે એટલું બધું મારે નહીં કહેવું તું તારી સમજ પ્રમાણ કરજે પણ મેં પૂજવા વાળા દેવ બતાયા આટલું કરજે તને ભલું સારું થશે અને જે વાત લઈને આવ્યા છે પૂરી કરી આવીશ રામ રામ હા રામ